बोलिए गीता मात की जय। श्रीमद् भगवद गीता અધ્યયન કેન્દ્ર સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી, જિજ્ઞાસુ અને અધ્યયનશીલ ભાઈ બહેનોને સાનુનાઈ જય શ્રી કૃષ્ણ। આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં સદૈન્ય કોટી કોટી દંડવત કરી આજના અધ્યયનનો પ્રારંભ કરી। પ્રિયજનો, આપણે ગીતાના અધ્યાય 8 અક્ષર બ્રહ્મ યોગના 21મા શ્લોકનો વિચાર કરતા હતા। ગયા રવિવારે જગતગુરુ શ્રી કૃષ્ણ પ્રભુનું આપણે પૂજન કર્યું, કારણ કે તેમના જ વિચારો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। એ પહેલાંના રવિવારે 21મો શ્લોક ભગવાને પોતાના જ તત્વનો પરિચય આપ્યો છે। એક રૂપે ભગવાન અર્જુનની સાથે વાર્તાલાપ કરે છે અને એ જ ભગવાન સગુણ રૂપે અર્જુનની સાથે સંવાદ કરે છે અને પોતાના નિર્ગુણ રૂપનો પરિચય આપે છે। નિર્ગુણ બ્રહ્મ કેવો હોય એ સગુણ પરમાત્મા પરિચય આપે છે કે આ સૃષ્ટિનું પરમ તત્વ છે, જે પરબ્રહ્મ છે તે અવ્યક્ત છે અને અવ્યક્ત છે તેને અક્ષર કહેવાય છે। અવ્યક્તોક્ષર ઇત્યુક્ત, અને જે અવ્યક્ત છે અને જે અક્ષર છે તે જ પરમ ગતિ છે। આપણે પહોંચવાનું ક્યાં, જવાનું ક્યાં? આ ઘટમાળ તો ચાલવાની જ છે, જન્મ મૃત્યુની ઘટના। પણ એક સમયે તો કોઈ પણ વ્યક્તિને જ્યાં પહોંચવાનું છે એનું ગંતવ્ય સ્થાન શું? એટલા માટે ભગવાને કહ્યું, જે અવ્યક્ત છે અને અક્ષર છે એ જ આપણી પરમ ગતિ છે। ઈશ્વરને પ્રાપ્ત કરવો એ જ મનુષ્યનું મુખ્ય અને પરમ કર્તવ્ય હોય। તમે દુનિયાના કોઈ પણ વસ્તુને, કોઈ પણ વ્યક્તિને પ્રસન્ન કરો એ ગીતા માન્ય કરતી નથી। ઈશ્વરને પ્રાપ્ત કરો એ મહત્વનું છે। આપણે ગયા વખતે જોયું હતું, પરિવર્તનશીલ જગતમાં સ્થિર તત્વ એક જ છે। સમગ્ર જગત પરિવર્તનશીલ છે, એમાં સ્થિર તત્વ હોય તો એક છે। નાશવંત જગતમાં શાશ્વત તત્વ હોય તો એક જ છે, અને અસત જગતમાં કોઈ સત તત્વ હોય તો એક જ છે, અને એને જ સ્થિર, શાશ્વત અને સત તત્વ કહેવાય, અને એને જ પરમ એ તત્વની પ્રાપ્તિ કરવી, એ તત્વને ઓળખવો, એને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પરમ ગતિ કહ્યું છે। 18મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ। ભગવાન બધાના હૃદયમાં રહીને ભ્રામયન સર્વભૂતાન, સમગ્ર ભૂત અને પ્રાણી માત્રને યંત્રની જેમ પ્રભુ ફેરવે છે। હવે જે ગતિ આપે છે એ સ્થિર જ હોવું જોઈએ। જે બીજાને ગતિ આપે એ તત્વ સ્થિર હોય। દાખલા તરીકે આ પંખો છે તો પંખો જે પાંખોને ગતિ આપે છે, પણ તેની ધરી સ્થિર છે। સ્થિર ધરી હોય તો એ ગતિ આપી શકે। આપણે ગયા વખતે વિચારતા હતા, પૂજા કોની થાય, ધ્યાન કોનું થાય, જપ કોનો થાય? તો પૂજા, ધ્યાન કે જપ કરવાનું હોય તો જે અવ્યક્ત છે, જે તત્વ અક્ષર છે, જે તત્વ શાશ્વત છે, જે તત્વ સત છે,
અને જે તત્વ સ્થિર છે એની જ પૂજા થાય, એની પૂજા થાય. અને આપણે હવે આ તત્વને પામવું હોય તો પ્રશ્ન થાય કે તે તત્વ છે ક્યાં? આ તત્વની પ્રાપ્તિ કરવી હોય તો એ તત્વ ક્યાં રહેલું છે? ભગવાને જ ગીતામાં પોતાનો એડ્રેસ કહ્યો, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. ભગવાન પોતે કહે છે કે હું દરેક વ્યક્તિના હૃદયમાં સ્થિર છું. જો પહેલી વસ્તુ આ શ્લોકમાં કહી, પૂજા, ધ્યાન, જપ સ્થિર અને અવ્યક્ત તત્વના થાય, એ અવ્યક્ત તત્વ ક્યાં રહેલું છે? તો ભગવાને કહ્યું સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, બધાના હૃદયમાં જ રહેલા છે, એને શોધવાની જરૂર નથી. ગીતાનો એક સિદ્ધાંત સમજી લો, પરમાત્માને શોધવાનો નથી. શોધવાથી પરમાત્મા મળે નહીં, કારણ કે પરમાત્મા શોધવાનું તત્વ જ નથી. તમે એક જગ્યાએ કોઈ વ્યક્તિ છુપાયેલો હોય તો તમે તેને શોધો, પણ જે વ્યક્તિ બધી જ જગ્યાએ હોય એને શું શોધવાનું? પરમાત્મા એક જ જગ્યાએ નથી, એટલા માટે એને શોધવાનો પ્રયત્ન એ આપણી ભ્રમણા છે. પરમાત્મા તો બધે જ છે, એટલે પરમાત્માને શોધવાનો નથી, પરમાત્માને પામવાનું છે. પરમાત્માને પામવાનું, પરમાત્માને મેળવવા માટે ભટકવાનું નથી, પરમાત્માને ઓળખવાનું છે. એ જ્યાં છે, બધે જ છે, એને ઓળખવાનું છે. એટલે બે વસ્તુ, પ્રભુને શોધવાનો પ્રયત્ન વૃથા છે, પ્રભુને પામવાના છે. અને પ્રભુને મેળવવા દરેક ઠેકાણે મારે ભગવાન શોધવો છે, શોધવો છે, એ ભટકવાનું નહીં, ભગવાનને ઓળખવાનું. એ પ્રભુ છે ક્યાં? મારા હૃદયમાં છે. પરમાત્મા પ્રભુ મારા હૃદયમાં જ છે, એને ઓળખવા, એને પામવાનું. એનું નામ પરમ ગતિ. એટલે આપણને એમ થાય પરમ ગતિ એટલે આપણે કોઈ દૂર સુધી ચાલીને જવાનું છે. પરમ ગતિનો અર્થ એટલો જ થયો, તારી અંદર રહેલું જે ઈશ તત્વ છે એને તારે ઓળખી જ લેવાનું છે. અને આ ઓળખવાથી જ આપણા બધા જ ભ્રમ, બધા જ સંશય મટી જશે. માટે પહેલી લીટીમાં કહ્યું, અવ્યક્તો ક્ષર ઇત્યુક્ત તમાહુ પરમામ ગતિમ. આ પરમ ગતિને જે પામી જાય છે તે મારું ધામ છે. આપણે ફરીથી એકવાર આ શ્લોકનું પારાયણ કરી લઈએ. 8મો અધ્યાય 21મો શ્લોક. પાન નંબર 136, 136 પાન 21મો શ્લોક. અવ્યક્તો ક્ષર ઇત્યુક્ત તમાહુ પરમામ ગતિમ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તત્થામ પરમં મમ. જે અવ્યક્ત અક્ષર એવા નામે કહેવાયો છે, એ જ અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમ ગતિ કહે છે. તથા જે સનાતન અવ્યક્ત ભાવને પામીને માણસો પાછા આવતા નથી, એ મારું પરમ ધામ છે. ભગવાને પોતાના ધામનો પરિચય. હવે ભગવાનનું પરમ ધામ ભગવાને કે બીજી લીટીમાં કહ્યું, આપણે પહેલી લીટી તો સમજ્યા, બીજી લીટીમાં કહ્યું, યદ પ્રાપ્યન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જેને પામ્યા પછી આપણને ફરી પાછું આવવાનું નથી, તેનું નામ પરમધામ છે. જો આપણે મુખ્ય પુનર્જન્મની વાત કરતા હતા, મૂળ પ્રશ્ન આપણો એ છે કે પુનર્જન્મમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ? તો પુનર્જન્મમાંથી છૂટવા માટે આપણે જ્યાંથી આપણું નિર્માણ થયું છે તેની પાસે પહોંચી જવા.
ઈશ્વરમાંથી આપણું સર્જન થયું છે તો ઈશ્વરને પામવું. આ પુનર્જન્મ એટલે ભગવાન કહે છે તદ્ધામ પરમમ મમ. હવે ભગવાનનું ધામ એટલે શું? શાશ્વત શાંતિ અને નિશ્ચિમ આનંદ. આજે સમગ્ર વિશ્વ આ બંનેની પાછળ પડેલું છે. બધાને આટલું, જેની પાસે ખૂબ સંપત્તિ છે એને પણ શાંતિ નથી. જેની પાસે સત્તા છે, સંપત્તિ છે, પ્રતિષ્ઠા છે, એને પણ શાંતિનો અભાવ છે. અને પ્રત્યેક માણસને મનમાં શાંતિની ઝંખના છે. શાંતિ અને આનંદ આ બંનેની ઝંખના છે. તો શાશ્વત શાંતિ ક્યાં રહેલી છે? એ માણસના અંદર જ રહેલી છે, આત્મામાં જ રહેલી છે. અને એટલા માટે જ્યાં સુધી તમે અંદર રહેલા અવ્યક્ત અને અક્ષર તત્વ ભગવાન સાથે એકરૂપ નથી થતા, ત્યાં સુધી આપણે શાંતિ અનુભવી શકતા નથી. તમે ધ્યાનમાં બેસશો 5 મિનિટ, 10 મિનિટ, ધ્યાનમાં બેઠા પછી તમને પરમ શાંતિનો એટલો સમય અનુભવ થશે. કારણ કે તમે ધ્યાનમાં બેઠા તો તમે જગતને ભૂલી ગયા અને તમે પરમ તત્વ, અંદરના તત્વ સાથે તમે એકરૂપ થયા. હવે એકરૂપ થયા એટલો સમય આપણે શાંતિનો અનુભવ કરીએ છીએ. તો મહાપુરુષો છે, યોગીઓ છે, વિરક્ત છે, એ લોકો કાયમ માટે પરમ તત્વની સાથે જોડાયેલા રહે એટલા માટે તેઓ શાંત છે. તમે જોજો મહાપુરુષો, વિરક્ત પુરુષો, એમની પાસે કોઈ સમૃદ્ધિ ન હોય, એમને કોઈ પણ પ્રકારની ભૌતિક સુવિધા ન હોય, છતાં પણ એ પરમ શાંતિનો અનુભવ કરે છે. સિકંદર, સમ્રાટ સિકંદર જ્યારે ભારત ઉપર ચઢાઈ કરી અને અનેક એને શાસનોને જીતી લીધા હતા, ભારતમાં આવીને તેના ગુરુ એરિસ્ટોટલે કહ્યું કે ભારતમાં ગયા પછી એમને એમ પાછો આવતો નહીં, કોઈક વિરક્ત ઋષિના દર્શન કરીને આવજે, તને ખબર પડશે કે સાચી શાંતિ કોણે કહેવાય. અને સિકંદર ભારતમાંથી પાછો જતો અને એક વિરાન ભૂમિમાં એક વ્યક્તિ આંખો બંધ કરી અને ઈશ્વરના ધ્યાનમાં તલ્લીન હતો. એના મુખ પર એટલી બધી આનંદ અને શાંતિની રેખાઓ હતી. સિકંદરને એને જોઈને એમ લાગ્યો કે આટલા બધા શાસન જીત્યા પછી, આટલું બધું ભેગું કર્યા પછી મને અસંતોષ છે. મારા મુખ પર શાંતિ નથી, મારા મનમાં શાંતિ નથી. અને આ વ્યક્તિ પાસે કશું જ નથી. એની પાસે કોઈ ભૌતિક સુવિધા નથી, નીચે બેઠેલો છે, ઉપર છત્ર નથી, આસપાસ કોઈ પ્રકારનું એને બીજી સુવિધાઓ નથી, છતાં પણ જેના ચહેરા ઉપર અપૂર્વ શાંતિ છે એ સિકંદર ત્યાં બેઠો અને પછી પેલા ઋષિના વિરક્ત પુરુષની આંખો ખોલવાની રાહ જોઈ. આંખો જ્યારે તેને ખોલી ત્યારે સિકંદરે તેને પૂછ્યો, હું એક પ્રશ્ન પૂછવા માટે રોકાયો છું. હું સમ્રાટ સિકંદર છું. અનેક રાજ્યો ઉપર મેં વિજય પ્રાપ્ત કર્યો છે, પરંતુ તમારા ચહેરા ઉપર જે શાંતિ છે એ મારી પાસે નથી. તો એવું કઈ તમારી પાસે વસ્તુ છે કે કોઈ વસ્તુ વગર તમે આટલા બધા પ્રસન્ન અને સ્વસ્થ રહી શકો છો? ત્યારે પેલા મહાપુરુષે કહ્યું, હે સિકંદર, તે તારું નામ કહ્યું એટલા માટે કહું છું, તો શાંતિ શોધવા માટે ચારે બાજુ ભ્રમણ કરે છે, પરંતુ જે શાંતિ તારી અંદર રહેલી છે, અમારી અંદરથી શાંતિ પ્રગટ થાય છે. અમારે બહાર શોધવા જવું પડતું નથી. એટલા માટે કઠોપનિષદમાં કહ્યું, નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન. જે સમસ્ત નિત્ય ચેતન આત્માઓનો પણ આત્મા છે, જે પોતે એકલો જ અનંત જીવોના ભોગોનું તેમના કર્મના અનુસાર વિધાન કરે છે, એવા
એ આપણી અંદર સ્થિત પરમાત્માને જે જ્ઞાની લોકો નિરંતર જુએ છે એને જ સાચી શાંતિ પ્રાપ્ત થાય છે. શાંતિ મેળવવા માટે ભટકવાનું નથી. શાંતિનો સ્ત્રોત આપણી અંદર જ છે અને આ અનંત અને અવ્યક્ત અને અક્ષર જે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપક છે એ જ પરબ્રહ્મ આપણા અંતરમાં રહેલા છે. શ્રીમદ ભગવદ્ ગીતાએ જે સૂત્રાત્મક ઉપદેશ આપ્યો છે તેમાં આ પણ છે. તારે ક્યાંય જવાની જરૂર નથી. નો થાય સેલ્ફ, આત્માનમ વિદ્ધિ, તો તારી જાતમાં ઝાંક, તારી જાતમાં અંદર ઉતર અને અંદર ઉતર્યા પછી તને જે અહેસાસ થશે એ શાંતિનો અહેસાસ થશે. એટલા માટે એકવાર અનંતમાં બેઠેલા પ્રભુ, અંદરના પ્રભુ ઓળખાઈ જશે, પછી બહાર સર્વત્ર એવા એના દર્શન થશે. આપણે બહાર ભગવાન કેમ દેખાતા નથી? કારણ કે આપણે અંદરના ભગવાનને જ ઓળખતા નથી, એટલે બહાર ક્યાંથી દેખાય? સર્વત્ર ઈશ્વર છે, પણ એ ઈશ્વર મારી અંદર છે એને ઓળખતા નથી, એટલે બહારનો ઈશ્વર આપણને લાગતો, પ્રતીત થતો નથી. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયા. આ ધર્મનું તત્વ ક્યાં છે? આપણી અંદર ગુફામાં છુપાયેલું છે. જે અંતિમ તત્વ, શાશ્વત તત્વ એ અંદર છે. આ પ્રશ્ન એક વખત રામકૃષ્ણ પરમહંસને ભક્તોએ પ્રશ્ન પૂછ્યો કે બ્રહ્મ ભગવાન બધે જ છે તો તેના દર્શન કેમ થતા નથી? રામકૃષ્ણ પરમહંસે ટુવાલ પોતાના માથા ઉપર ઢાંકી દીધી. રામકૃષ્ણે પૂછ્યું ભક્તોને, હવે મારું મોઢું દેખાય છે? તેમ કે ના, નથી દેખાતું. હું અહીંયા છું કે નહીં? તો તમે તો છો જ, પણ તમારું મોઢું નથી દેખાતું. કેમ નથી દેખાતું? તમે તમારા મોઢા ઉપર ટુવાલ નાખ્યો છે. એવી રીતે ભગવાન છે છતાં દેખાતા નથી, કારણ કે એક આવરણ છે, અને એ આવરણ જેને વેદાંત માયા કહે છે અને શ્રીમદ ભગવદ્ ગીતા જેને અજ્ઞાન કહે છે. આપણને ઈશ્વર હોવા છતાં નથી દેખાતો, એનું કારણ આપણું અજ્ઞાન છે. અને એ અજ્ઞાન રૂપી પડદો સત્યને ઢાંકી રાખે છે. હિરણમયેન પાત્રેણ સત્યસ્યા પિહિતમ મુખમ. ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું, સુવર્ણના પાત્રથી સત્યનું મોઢું ઢંકાયેલું છે. અને એટલા માટે આપણે જોઈએ છીએ સુવર્ણ, એની અંદર રહેલા સત્યને જોઈ શકતા નથી. તો ભગવાન છે જ, પરંતુ આપણે દેખાતા નથી, કારણ કે આપણા અજ્ઞાનનો પડદો દૂર થવો જોઈએ. એટલા માટે આપણે ગઈ વખતે કહ્યું હતું, ગુરુની જરૂર શા માટે? અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. જેને અજ્ઞાન રૂપે મારા પડદાને દૂર કર્યું છે અને જ્ઞાન રૂપી અંજનથી મારી આંખોમાં કાજળ આંજ્યું છે, એટલા માટે ઈશ્વરને જોવા માટે ગુરુની પાસે બેસીને જ્ઞાનની જરૂર છે. હવે પ્રશ્ન થાય, ઈશ્વર સંતાયો શા માટે? આપણે ગીતાને સમજીએ છીએ, ઈશ્વર છે, હૃદયમાં છે, બધે જ છે. તો આપણને પ્રશ્ન થાય કે ભગવાને રહેવું જોઈએ તો પ્રગટ રહેવું જોઈએ, છુપાયો કેમ? સંતાયો કેમ? આ પ્રશ્ન થાય ત્યારે પ્રભુ સંતાયો છે એ જ ભગવાનની રમત છે. જીવાત્મા અને પરમાત્માની આ એક રમત છે, શાશ્વત રમત છે. પ્રભુ છુપાયો છે અને જીવ તેને શોધવા માટે મથે છે, અને જે સમયે પ્રભુ પકડાઈ જાય તો રમત પૂરી. આપણે પહેલાં સંતા કુકડીની રમત, હવે તો આ મોબાઈલના યુગમાં બધી જ રમતો ખલાસ થઈ છે. પહેલાં સંતા કુકડીની રમત રમતા હતા. એકમાં એક જણ સંતાઈ જાય અને બધા જ તેને શોધવા માટે ચારે બાજુ ફરે. ખોવાયેલી છુપાયેલી વ્યક્તિને શોધી કાઢવું આ રમત.
અને ખોવાયેલી વ્યક્તિ મળી જાય તો ત્યાં એ રમત પૂરી અથવા બીજાનો વારો આવે. હવે એક છોકરો સંતાઈ ગયો છે, આ રમત શરૂ કરી, એક જણ સંતાય. હવે બાકીના છોકરાઓ ભૂલી ગયા કે આપણે સંતા કુકડીની રમત રમવાની છે. 15-20 જણ હોય, નક્કી કર્યું કે હું સંતાઈ જાઉં છું તો મને શોધવા આવો. સંતાયો, પણ બાકીના ભૂલી ગયા કે આપણે શોધવાનું છે, અને કોઈ શોધવા જતું જ નથી. તો રમત થાય ખરી. એટલે પેલો ખૂણામાંથી પાછો બૂમ પાડે, કોઈ મને શોધવા આવો. ખૂણામાંથી બૂમ પાડે, હું સંતાયો છું, કોઈ મને શોધવા આવો. આ બૂમ પાડે એ જ ક્ષણે એને એનું સરનામું કહી દીધું છે. જો આ રમત છે, એ જે ક્ષણે બૂમ પાડે છે, કોઈ મને શોધવા આવો, એ ક્ષણે એને બધાને જાહેર તો કરી જ દીધો છે કે હું અહીંયા છું. પણ એને મનમાં એમ થાય છે બધા મને શોધે અને મને શોધી કાઢે. કોઈ આવીને, ભલે બધાને ખબર છે, પણ કોઈ આવીને શોધી કાઢે. એની ખબર પડી ગઈ ક્યાં સંતાય છે, એની પડી નથી. એને માત્ર એટલું જ જોવું છે કે બધા મને શોધે છે, એ જરૂર છે. આવી જ રીતે જગતમાં ઈશ્વર સંતાઈ ગયો છે. સંતાયેલો ઈશ્વર હૃદયમાંથી બૂમ પાડે છે, કોઈ મને શોધવા આવો, કોઈ શોધવા આવો. આપણને ભગવાનને ખબર છે કે બધાને સરનામું ખબર પડી જાય એનો વાંધો નહીં, પણ ભગવાનની ઈચ્છા એવી છે કે આ જીવ મને શોધે, મને પામે. એટલા માટે કોઈ શોધવા આવો. પણ ભગવાન અનંત કાળથી બૂમ પાડતા રહેલા છે, કોઈ શોધવા આવો, કોઈ શોધવા આવો. પણ પેલા છોકરાઓ જે છે બીજા, એને કે ખાવા પીવાની સરસ વસ્તુ મળી ગઈ છે, એટલે છોકરાઓ ભૂલી ગયા શોધવાનું. એવી રીતે આપણને ભગવાન બૂમ પાડે છે, કોઈ મને શોધવા આવો. ન ચ કશ્ચિત શૃણોતિ મે. પણ ભગવાનને વ્યથા છે, કોઈ સાંભળતું નથી. ભગવાન બૂમો પાડતા જ રહ્યા છે, મને શોધો, મને શોધો, હું અહીં છું, મને શોધો, અહીં છુપાયેલો છું. ન ચ કશ્ચિત શૃણોતિ મે. શબ્દો સાંભળનારા મોટાભાગના લોકોને ભગવાનના શબ્દો ખબર પડતી જ નથી, સાંભળતા જ નથી. આપણા પ્રત્યેક શ્વાસે ભગવાન બૂમ પાડે છે, સોહમ સોહમ. તમે શ્વાસ લો છો ને એટલે અંદરથી એક અવાજ આવે છે, સહ અહમ. તે હું છું, તે હું છું. પરંતુ આપણે શ્વાસની પ્રક્રિયા 80 વર્ષ સુધી ચાલે છે. આ શબ્દ કોણે સાંભળ્યો? આંખો બંધ કરી અને તમે જ્યારે બેસશો અને તમારા શ્વાસની પ્રક્રિયાને તમે સાક્ષી ભાવે જોશો તો અંદરથી અવાજ આવે છે, સોહમ સોહમ સોહમ. સહ અહમ. હું છું, અહીંયા હું છું. પરંતુ આપણે સાંભળનારા લોકો ઓછા છે. કેટલાક લોકો સાંભળે છે પરંતુ પાછા સાંભળીને ભૂલી જાય છે. કેટલાક સાંભળે છે ખરા, પરંતુ સાંભળીને ભૂલી જાય છે. કેટલાક લોકો સાંભળ્યા પછી પ્રયત્ન કરે છે, પરંતુ પ્રયત્ન પાછો અધૂરો મૂકી દે છે. ચાલો ને, કોણ એવી માથાકૂટમાં પડે, અધૂરો પ્રયત્ન મૂક્યો. એટલા માટે ભગવાન કહે છે સાંભળનારા ઓછા છે, સાંભળીને તેને શોધનારા ઓછા, શોધનારામાંથી તે ટકી રહેનારા ઓછા છે, અને ટકવામાંથી પ્રભુને શોધી કાઢનારા ઓછા છે. એટલા માટે આપણે આ શ્લોક શીખી ગયા છે. જો 7મા અધ્યાયનો 3જો શ્લોક, પાન નંબર 119. ભગવાને આ કહ્યું છે. પાન નંબર 119, 7મો અધ્યાય, 3જો શ્લોક. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ્યતતિસિદ્ધયે યત તામપિ સિદ્ધાનામ કશ્ચિન્ માં વેત્તિ તત્વતઃ. હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા પ્રયત્ન કરે છે, અને પ્રયત્ન કરનાર યોગ્યોમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણી શકે છે.
એટલે ભગવાનને જાણવા અઘરા નથી, પણ આપણે પ્રયત્ન જ નથી કરતા. એને શોધવાનો પણ અઘરો નથી, એ પ્રયત્ન નથી કરતા. તો ગીતામાં કહ્યું ઈશ્વરને પામવો જેટલો કઠિન બતાવે છે એટલો જ ભગવાનને પામવો સહેલું છે. ઘણાને ઈશ્વરને શોધવો બહુ કઠિન, કેટલાય જન્મારાની સાધના તપશ્ચર્યા કરવી પડે. શ્રીમદ ભગવદ્ ગીતાએ કઠિન રસ્તાને સરળ બનાવી દીધો. પ્રભુ એટલો જ સહેલો છે, માત્ર તમારે એની બૂમ સાંભળવાની છે, તમારે એના શબ્દ સાંભળવાના છે. આ વેણુનાદ જે હમણાં વિષય ચાલે છે ગઈકાલે, આ વેણુનાદ શું છે? ગીતાની તાત્વિક દ્રષ્ટિએ જોઈએ તો ભગવાને વૃંદાવનની ભૂમિમાં વગાડેલા વેણુનો નાદ વ્રજમાં રહેલી ગોપિકાઓએ સાંભળી લીધો, અને એ સાંભળ્યા પછી તે ભગવાનમાં તન્મય થઈ ગઈ. તો આ વેણુનાદ કોઈક સમય વાગતો હતો એમ નહીં, આજે પણ વેણુનો નાદ વાગે જ છે. આજે ભગવાન વેણુ વગાડે છે, પરંતુ કોઈક ગોપી હોય કરોડોમાંથી, એને વેણુનો નાદ સંભળાઈ જાય છે, અને એ સંભળાય છે એટલે ગોપી બનીને દોડે છે. જેવી રીતે ગોપીઓ સાંભળીને તન્મય થઈ, એવી રીતે વેણુ ગીત આજે પણ વાગે છે. આજે પણ ભગવાન વેણુનાદ કરે છે, પરંતુ આપણને સંભળાતો નથી, કારણ કે આપણે સાંભળવા પ્રયત્ન કરતા નથી. જે સાંભળે છે અને ભગવાનમાં તન્મય થઈ જાય છે એનું નામ ગોપી. દૂરથી આવેલો અવાજ સંભળાય અને સાંભળેલા અવાજમાં જોડાઈ જાય એને ગોપી કહેવાય. આપણે બધા જ જે ક્ષણે એ અવાજ, એ વેણુનો રસ સાંભળી શકીશું, એ સમયે આપણે બધા જ ગોપી બની જઈશું. ગોપી બનવા માટે આ જ છે કે ભગવાને સ્વર કાઢેલો એ આપણને સંભળાય. આપણે સાંભળીએ છીએ ખરા, પણ ધ્યાનમાં લેતા નથી. કેવી દશા છે કે ઘરડો બાપ વારંવાર કહે યુવાન છોકરાને, અહીંયા મારે કામ છે, અહીંયા કામ છે, પણ પેલો સાંભળ્યું ના સાંભળ્યું કરી દે. કાકા બાપાને શું કામ છે મને ખબર છે, તો બૂમ પાડતા રહે. હવે કાયમ બૂમ પાડે એટલે મારે સાંભળવાની જ, એવું થોડું છે. આ અલ્લડ યુવાન, અલ્લડ છોકરાની જેમ આપણે પણ ભગવાનની પાડેલી બૂમને આપણે એટલા બધા ટેવાઈ ગયા છે. ભગવાન તો બોલાવે, એમાં શું સોહમ સોહમનો અવાજ આવ્યા કરે, સાંભળવો જ જોઈએ એવું કોણે કહ્યું? સાંભળનારા પ્રયત્ન કરે છે, પરંતુ પાછું એમ થાય આપણું ક્યાં કામ છે, એટલે અધવચ્ચેથી પ્રયત્ન છોડી દઈશ. ગીતા અધ્યયન શરૂ કર્યું, પણ એમ થયું કે આ 118મા અધ્યાય સુધી ક્યારે પહોંચાશે, એના કરતાં આપણે અહીંયા જ ઘેર બેસીને ગીતા વાંચીએ તો શું વાંધો છે. સાંભળ્યા પછી છોડી દીધું, અધવચ્ચે છોડી દીધું, એટલે ભગવાનનો સંદર્ભ ખબર જ ન પડે. રેફરન્સમાં ભગવાન શું કહે છે એ ખબર જ ન પડે. પ્રયત્ન કરીએ છીએ તો વળગી રહેતા નથી, અને વળગી રહેનારને જ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ પ્રયત્નમાં વળગી રહે છે, પ્રચંડ પુરુષાર્થ કરે છે, એને પ્રભુની પ્રાપ્તિ થાય છે. પૈસો મેળવવો હોય તો પણ પુરુષાર્થ કરવો પડે, તો પરમેશ્વર મેળવવા હોય તો પુરુષાર્થ ન કરવો પડે. પરમેશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો પુરુષાર્થ કરવો. પહેલી વાત, બદલતા રહેલા જગતમાં વિશ્વાસ કોના પર રાખવો? તો ભગવાને કહ્યું જે તત્વ બદલતું નથી એના ઉપર વિશ્વાસ રાખો, કારણ કે આખું જગત તેના ભરોસે ચાલે છે. આ પહેલી વાત. આ તત્વ ક્યાં છે? તો બહુ દૂર નથી, એ આપણી નજીક જ છે. નજીક છે તો દેખાતું કેમ નથી? આ અવ્યક્ત છે, ગૂઢ છે, માટે દેખાતો નથી. ઉપનિષદ કહે છે તદ દૂરે તદવંતિકે. તમે જો માનશો તો એ તત્વ બહુ દૂર છે, અને જો સમજી લેશો તો એ તત્વ તમારી પાસે જ છે, તમારામાં જ છે. અને ભગવાન એક વસ્તુ લોજિકલ સમજો, જે ભગવાન આપણા શરીરનું યંત્ર ચલાવે છે, હવે યંત્ર ચલાવનાર ટેકનિકલ એન્જિનિયર ક્યારે પણ યંત્રથી દૂર રહીને યંત્ર ચલાવી શકે ખરો?
અમેરિકામાં રહીને ભારતનું મશીન ચલાવાય. જેને યંત્ર ચલાવવું છે એ યાંત્રિક, એ એન્જિનિયર એ યંત્રની પાસે બેઠેલો હોવો જોઈએ, તો જ યંત્ર ચાલે. ભગવાન દૂર નથી. તમે એમ કહેશો કે ભગવાન રિમોટ કંટ્રોલથી યંત્ર ચલાવે છે, તો સમજી લો, કદાચ એમ માનો કે ભગવાન એક દૂર રહીને આપણા શરીરનું યંત્ર ચલાવે છે. પરંતુ પ્રેમ કરવો હોય તો દૂરથી પ્રેમ ના થાય. વાલ કરવો હોય, વાત્સલ્ય કરવું હોય પોતાના બાળકને, પોતાના પ્રિયજનને, કોઈ માણસ દૂર રહે અને હું તને પ્રેમ કરું છું, હું તને વાલ કરું છું એમ કહેવાય? પ્રેમ કરનાર વ્યક્તિ પાસે આવે તો જ પ્રેમ થાય. ઈશ્વર જીવ માત્ર ઉપર પ્રેમ કરે છે, અને જીવ માત્ર ઉપર પ્રેમ કરે, હું પાપે, ઉત્સાહ આપે, અંદરથી શક્તિ આપે, આપણા ખભે હાથ મૂકે, એ તત્વ આપણાથી દૂર કેવી રીતે હોય? આ લોજિકલી સમજો. યંત્રનો ચલાવનાર ટેકનિશિયન યંત્રની પાસે હોય તો યંત્રની સ્વિચોને ઓન ઓફ કરી શકે, એને વિધિવત રીતે ચલાવી શકે. બીજી વસ્તુ, આપણી અંદર રહેલો પરમાત્મા આપણા માથા ઉપર હાથ ફેરવે છે એટલા માટે આપણે સૂઈ જઈએ છીએ. આપણી અંદર રહીને આપણું પચાવે છે એટલા માટે ખાવાનું પચે છે. અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત. તો મારી અંદર પરમાત્મા છે. જો ભગવાન બહુ દૂર હોય તો હું કેવી રીતે મળે? મને ઉષ્મા કેવી રીતે મળે? એક વખત ઉદાહરણથી સમજાવો. બિરબલ અને બાદશાહની વાત. તત્વને જ્યારે દ્રષ્ટાંતથી સમજીએ ત્યારે તત્વ આપણને બરાબર સમજાય. બિરબલ અને બાદશાહની એક વાત. એક વખત શિયાળામાં ખૂબ પુષ્કળ ઠંડી પડતી હતી. હવે રાજાએ, બાદશાહે બિરબલને એમ કહ્યું, બિરબલ, આટલી સખત ઠંડીમાં કોઈ વ્યક્તિ ઠંડા પાણીમાં આખી રાત ઊભો નહીં રહી શકે. મને એવું લાગે છે કે આ ઠંડીમાં પાણીમાં હાથ નાખવો એટલે પણ અઘરું છે, તો પછી પાણીમાં કોણ ઊભું રહે? મારે એક પરીક્ષા કરવી છે. હું એક પ્રજામાં એક જાહેર કરું છું કે આવી ઠંડીમાં જે વ્યક્તિ આખી રાત ઠંડા જલમાં ઊભો રહેશે તેને હું ઇનામ આપીશ. 1,00,000 રૂપિયાનું ઇનામ હું આપીશ. આ બધા લોકોને વિચાર આવ્યો કે આવી ઠંડીમાં તો આપણાથી ના ઊભો રહેવાય. એક ગરીબ માણસ હતો, બ્રાહ્મણ હતો. એને એમ થયું કે રોજ બધા પાસે યાચના કરવા જાઉં એના કરતાં આમ પણ અન્ન તો મળતો જ નથી, તો એક પ્રયત્ન કરવા દો. આ મેં જીવતા જીવતા મરવાનું છે, તો મરીને જીવવાનો એક પ્રયત્ન કરી લેવા. કદાચ બહુ હશે તો ઠંડીમાં મારું મૃત્યુ થશે. મૃત્યુ થશે તો આમ પણ મરવાનું છે, અને જો જીવતો રહીશ તો 1,00,000 રૂપિયા રાજા પાસે મળશે અને મારો આખી જિંદગી નીકળી જશે. ચાલો એક પડકાર ઝીલી લેવા. આ બ્રાહ્મણે પડકાર ઝીલી લીધો. શિયાળાની કડકડતી ઠંડીમાં એ દરિદ્રતાથી પીડાતો બ્રાહ્મણ ઊભો રહ્યો. આખી રાત પૂરી થઈ. ભગવાનની કૃપાથી એ ટેવાયેલો હતો દુઃખ સહન કરવા. કશું થયું નહીં. સવાર પડી એટલે સીધો રાજાના મહેલમાં, દરબારમાં. રાજા, તમારી શરત મેં માન્ય કરી છે. આખી રાત હું ઊભો રહ્યો છું ઠંડા પાણીમાં, અને સવાર થઈ એટલે તમારી સાથે આવ્યો છું. પાણીમાં ઊભો રહ્યો. પેલાએ કહું કે રાજાએ કહું બરાબર છે. રાજાને તેમ હતું કોઈ ઊભું ના રહે ને મારે 1,00,000 રૂપિયા આપવાના જ નથી, માત્ર કહેવા ખાતર જ કહેવાનું છે. રાજાએ કહું કે કદાચ 1,00,000 રૂપિયા બચી જતા હોય તો પરીક્ષા તો કરવા દો. સારો તો ઊભો રહ્યો હતો, પણ તો કેવી રીતે ઊભો રહ્યો હતો? કોના આધારે ઊભો હતો? કોઈ નહોતું મારી પાસે. ઠંડા પાણીમાં ઊભો રહ્યો હતો. દૂર એક દીવો પ્રગટ, અને એ દીવાના પ્રકાશને જોઈને આખી રાત કાઢી. રાજા કે બસ તો તને 1,00,000 રૂપિયા ના મળે. પેલો કે કેમ 1,00,000 ના મળે? રાજા સાહેબ ઊભેલો હતો પાણીમાં. દૂરથી દીવાની હૂંફ તને મળી છે,
એટલા માટે આ 1 લાખ રૂપિયા લેવા માટે તો હકદાર નથી. હવે રાજાના મોઢામાંથી ના નીકળી ગયો, રાજાને પૈસા આપવા જ નહોતા. હવે એને બિરબલ પાસે ગયો પેલો માણસ. બિરબલને જઈને કહે છે કે આવું કર્યું, રાજાએ મારી સાથે છેતરપિંડી કરી, આખી રાત હું ઊભો રહ્યો લાખ રૂપિયાની લાલચમાં. અને હવે રાજા કહે છે કે દૂર ડુંગર પર દીવો સળગતો હતો, એના આધારે તો ઊભો રહ્યો, એટલે એની તને હૂંફ મળી, એટલે આ શરત તે બરાબર એનું પાલન કર્યું નથી. બિરબલે કહ્યું કે શું થાય? તો ઊભો રહ્યો ત્યારે મને પૂછીને ઊભો રહેવા ગયો હતો. હવે રાજા પાસે મારે એકદમ તો એને કહેવાય નહીં, રાજા વાજા અને વાંદરા. એકદમ કહું કે આને 1 લાખ આપી દો તો રાજા થોડો આપશે. હવે મારે થોડોક વખત તારે રાહ જોવી પડશે. થોડોક સમય તો રાહ જો, પછી રાજા પાસે હું યુક્તિપૂર્વક તને તારું ઇનામ અપાવીશ. અને થોડા દિવસ થયા. એક દિવસ બાદશાહને શિકાર કરવા માટે જવાનું, એટલે બાદશાહે કહ્યું કે આજે શિકાર કરવા જઈએ છે, આજે બિરબલને સાથે લેજો. બિરબલને સાથે લેવા માટે રાજાએ કહ્યું જો આપણે શિકાર કરવા માટે જવાનું છે, જંગલમાં જઈશું, ત્યાં કોઈ વસ્તુ મળી ના મળી તો શાંતિથી ઘેરે જમીને આવજે, અને હું પણ થોડો પેટમાં નાખીને આવીશ, અને પછી મોડું થશે તો વાંધો નહીં. શિકાર કરવાનો સમય નક્કી થયો. રાજા રાહ જોવા લાગ્યો, બિરબલની રાહ જુએ છે, બિરબલ આવ્યો નહીં. કોઈકને બોલાવવા મોકલ્યો દૂતને. બિરબલે કહ્યું કે હું જમીને આવું છું. બીજી વાર 1 કલાક પછી પાછો માણસ ગયો, એમ કે કહી દો બાદશાહને કે મારી ખીચડી પાકે પછી હું આવું છું. બપોરનો સમય થયો, 3 વાગી ગયા, 4 વાગી ગયા, બાદશાહ આવ્યા. હવે જવાનો અર્થ નહીં. બાદશાહ કે આ બિરબલની એવી કેવી ખીચડી છે કે પાકતી જ નથી. અને બાદશાહ એને જોવા લાગ્યા, બિરબલ તારી ખીચડી થઈ કે નહીં? નથી થઈ હજી. કેમ? ક્યાં મૂકી છે? જોવા દે. તો છેક 25 ફૂટ ઊભો ઉપર હાંડલી લટકાવી, એની નીચે નાનો ચૂલો સળગતો. રાજાને કહો અમારી ખીચડી પાકશે પછી હું ખાઈને આવીશ. રાજાએ કહ્યું મૂર્ખ જેવી વાત કરે છે, ચૂલો અહીં પ્રગટે છે અને ખીચડીનો હાંડલી તે ઉપર મૂકી છે, કેવી રીતે પાકે? રાજા સાહેબ, હું તો તમને ભગવાન ગણું છું. તમારા મોઢામાંથી એવું નીકળ્યો કે દૂરથી પ્રગટતો દીવો હોય અને એનો પ્રકાશ જો નદી સુધી પહોંચી શકે, એની હૂંફ કે ગરમી, તો આટલા હાંડેલી મૂકેલી એ કેમ ના પાકે? રાજા સમજી ગયા કે બિરબલે મને તે દિવસનો પ્રસંગ યાદ કર્યો છે. પેલા બ્રાહ્મણને બોલાયો, બ્રાહ્મણને ઇનામ મળી ગયું. મૂળ વાત એ છે, પ્રભુ દૂર હોય તો હૂંફ કેવી રીતે મળે? ભગવાન આપણને હૂંફ આપે છે, ભગવાન આપણને ઉષ્મા આપે છે, પ્રભુ આપણને પ્રેમ આપે છે. આપણે હું અમુક ડૉક્ટરને બતાવશો, શરીરનો જો હીટ, શરીરનો જો ઉષ્ણતામાન અમુક ડિગ્રી ઘટી જાય તો પણ માણસના શરીર જીવનને જોખમ થઈ જાય. આપણો અમુક ઉષ્ણતામાન અમુક ડિગ્રી સુધી કોણ અંદર બેસીને ટકાવી રાખે છે? એટલે કોઈક એક તત્વ મારી અંદર બેસીને મને હૂંફ આપે છે, મને પ્રેમ કરે છે, ઉત્સાહ આપે છે. તો તેના માટે તે ભગવાન કેવો છે? તે ભગવાન મારી અંદર છે, મારી નજીકમાં નજીક છે. એટલા માટે પૂજ્ય દાદા 3 વસ્તુ કહે છે. ભગવાન દૂર નથી, એને મળવામાં દેર નથી, અને ભગવાન દૂસરા નથી, वो दूसरा नहीं, उनको मिलने में देर नहीं और वो दूर नहीं. આ 3 શબ્દ, वो दूर नहीं, वो दूसरा नहीं और उनको मिलने में देर नहीं. આ 3 વસ્તુ. એટલા માટે કવિ કહે છે કે આપણે ભગવાનને જોઈ શકતા નથી. એનું કારણ છે આપણે આપણા જ તાળામાં બંધ થઈ ગયા છે. કોઈએ બંધ કર્યા નથી. આપણે આપણા જ તાળામાં બંધ અને આપણા જ જાડામાં અંધ રહીને રાચીએ છીએ. એટલે ભીતર જે શક્તિનો સાગર અગાધ, એ અક્ષરને કેમ કરી વાંચીએ? કવિએ સરસ કહ્યું છે, આપણે જ આપણા તાળામાં બંધ, આપણે જ આપણા જાડામાં અંધ, ભીતર જે શક્તિનો સાગર અગાધ, એ અક્ષરને કેમ કરીને વાંચીએ? એ અક્ષરને આપણે ઉકેલતા નથી, વાંચતા નથી.
જે વ્યક્તિ તે અક્ષરને ઉકેલી શકે એના માટે અવ્યક્ત તત્વ દૂર નથી. એ અક્ષરને જે વાંચી શકે એના માટે પરમ ગતિ દૂર નથી. પરમ ગતિ પ્રાપ્ત કરવા માટે જંગલમાં જઈને કઠિન તપશ્ચર્યા કરવાની જરૂર નથી. એ તો તારી અંદર જ છે, તારી પાસે છે. એ જ પરમ ગતિ છે. જ્યાં પહોંચ્યા પછી પાછું આવવાનું નથી. જ્યાં ઓળખી લીધા પરમ તત્વ પછી તમે પાછા નથી આવતા. એકવાર આ ગીતાનો ત્રીજો સિદ્ધાંત. એક વખત એક બ્રાહ્મણ સમુદ્રમાં જઈ અને પોતાની અંજલિ આપે છે. સમુદ્રમાં અંજલિ આપી, અંજલિનું પાણી સમુદ્રમાં ભળી ગયું. હવે ભગવાન પ્રસન્ન થયા કે તું મારી પાસે એવી વસ્તુ માગી લે, તને જોઈએ. પેલા બ્રાહ્મણે કહ્યું, પ્રભુ એક વસ્તુ આપો, હું જે અંજલિનું પાણી મેં તમારામાં નાખ્યું સમુદ્રમાં, એ પાણી મને પાછું આપો. ભગવાને કહ્યું, એ તો શક્ય જ નથી, એ પાણીમાં ભળી ગયું. એવી રીતે જે વ્યક્તિ જીવાત્મા પરમાત્માને ભળી જાય છે, પરમાત્મા પણ તે જીવાત્માને પાછો મોકલી શકતા નથી. યદ ગત્વા ન નિવર્તન્તે. જેને પ્રાપ્ત કર્યા પછી પાછો આવવાનું રહેતું નથી. એ પરમ ધામ, એ પરમ શાંતિ, એ નિશ્ચિમ આનંદનો ધામ છે. અને છેલ્લી વાત કરીને આ શ્લોકને વિરામ આપીએ અને આજના અધ્યાયને પણ વિરામ આપીએ. આવી શાંતિ, આવી શાશ્વત શાંતિ, આવો નિરવધિ આનંદ મેળવવા માટે શું કરવું જોઈએ? તેનો જવાબ ભગવાને આગળ આપ્યો છે. જુઓ 6થા અધ્યાયના 15મા શ્લોક, પાન નંબર 107. શું કરવું જોઈએ? પાન નંબર 107, અધ્યાય 6 આપણે શીખી ગયા છે. પંદરમો શ્લોક. યુંજન્નેવં સદાત્માનં યોગી નિયતમાનસઃ શાંતિમ નિર્વાણ પરમાં મત્સંસ્થામધિગચ્છતિ. વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજ પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરમ કાષ્ઠા સ્વરૂપ શાંતિને પામે છે. હવે ભગવાન એનો ઉપાય પણ બતાવ્યો છે કે તે મારામાં મન જોડતો, વશ કરેલા મનનો એ આત્માને નિરંતર મુજ પરમેશ્વરમાં જોડતો એને શાંતિની પ્રાપ્તિ થાય છે. આખી દુનિયા શાંતિ ઈચ્છે છે, કોઈ શાંતિ કોણ નથી ચાહતું, પરંતુ એ શાંતિ માટેનો પ્રયત્ન ભગવાને બતાવ્યો છે. શાંતિ છે ક્યાં? આનંદ ક્યાં છે? એને શોધવા માટે આપણે બધે જ ફરીએ છીએ, પણ જ્યાં છે ત્યાંથી શોધતા નથી. રાબિયા કરીને એક રહસ્યવાદી સંત મહિલા થઈ ગઈ. એને કોઈકે પૂછ્યું, કોઈક સેવકોએ શિષ્યોએ જઈને, અમને શાંતિ જોઈએ છે, ક્યાં મળે? પેલી રાબિયાએ કહ્યું, આવતીકાલે હું કહીશ, આજે તો હું થોડી રોકાયેલી છું. એક ઝૂંપડીમાં રહેતી સ્ત્રી પેલો બીજા દિવસે ગયો. ત્યારે રાબિયા અંધારું થયેલું હતું, સંધ્યાકાળનો સમય વીતી ગયો અને કોઈ લાઈટ નહોતી. અને પેલી રાબિયા એક ખૂણામાં, ઝૂંપડીના એક ખૂણામાં કશુંક શોધતી. એટલે પેલાએ કહ્યું કે શું શોધો છો? મારી સોય ખોવાઈ ગઈ છે, એ હું શોધું છું. પેલાએ કહ્યું હું પણ પ્રયત્ન કરું, એને શોધવા પ્રયત્ન કર્યો, ના મળી. પછી પેલાએ થાકીને કહ્યું, તમારી સોય ક્યાં ખોવાઈ ગઈ છે ખબર છે? ના, એ ખબર નથી. સવારની સોય ખોવાઈ ગઈ છે એટલી ખબર છે. તો તમને એ ખબર નથી કે સોય ક્યાં ખોવાઈ ગઈ છે તો આટલા જ ખૂણામાં કેમ શોધો છો અને અંધારામાં શોધો છો? રાબિયાએ કહ્યું કે ગઈકાલે તે મને પૂછ્યું હતું કે જે વસ્તુ જ્યાં ખોવાઈ હોય ત્યાંથી શોધીએ તો મળવાની શક્યતા છે,
તો ઈશ્વર શાંતિ જ્યાં ખોવાય છે ત્યાં જ શોધતો નથી અને બીજે ફાંફા મારે છે તો ક્યાંથી મળશે? આપણે શાંતિ શોધીએ છીએ સંસારમાં, શાંતિ શોધીએ છીએ લોકોની સાથેના સંબંધોમાં, પરંતુ ત્યાં શાંતિ નથી. શાંતિ તો આપણી અંદર જ છે, આનંદ આપણી અંદર છે અને ત્યાં એને શોધવાનો છે. એટલા માટે આપણું મન જેમ કોઈ માણસ એને શોધવા માટે પ્રયત્ન કરવા, વેદાંતમાં દ્રષ્ટાંત, જેમ કોઈ માણસ એક ઝાડની ડાળી પકડીને ઊભો હોય, ઝાડની ડાળી તેને હાથથી પકડી છે અને રસ્તા પરથી કોઈ માણસ પસાર થાય છે, એને પેલો માણસ બૂમ પાડીને કહે છે કે આ ઝાડની ડાળીને મારા હાથમાંથી છોડાવો, એમ બૂમ પાડે છે. પેલો હસવા લાગે છે કે ભાઈ ડાળીએ તને પકડ્યો નથી તો હાથથી ડાળી છોડી દે તો ડાળી એની જગ્યાએ જતી રહેશે. તારે કોઈ પ્રયત્ન કરવાનો નથી, તારે એટલું જ કરવાનું છે, જે વસ્તુ તે પકડી લીધી છે ન પકડવા જેવી એને છોડી દે તો ડાળી ઓટોમેટિક છૂટી જશે. આપણું મન બરાબર આવી રીતે અશાંતિના કારણોને પકડીને ઊભું છે અને એટલા માટે આપણે લોકોની પાસે આપણે શાંતિ જોઈએ, શાંતિ જોઈએ, પણ પેલી ડાળીની જેમ આપણે અશાંતિને પકડી રાખી છે. આપણું મન ક્યાં રોકાયેલું છે? આપણું મન વ્યક્તિઓમાં પરોવાયું છે, આપણું મન વસ્તુઓમાં પરોવાયું છે, આપણું મન અહંકારે પકડેલું છે અને એ વસ્તુ જ્યાં સુધી છોડતા નથી ત્યાં સુધી શાંતિ મળતી નથી. અષ્ટાવક્ર ગીતામાં જેવી રીતે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાનનો અને અર્જુનનો સંવાદ છે, તેવી રીતે અષ્ટાવક્ર ગીતા છે. એ અષ્ટાવક્ર ગીતામાં ભગવાન અષ્ટાવક્ર ઋષિ અને જનક રાજા વચ્ચેનો સંવાદ છે. વિદેહી જનક અષ્ટાવક્ર ઋષિને જુદા જુદા પ્રશ્નો પૂછે છે. એમાં એક શ્લોક અષ્ટાવક્ર મુનિએ કહ્યો, ન શાંતિ લભતે મૂઢો, મૂર્ખ વ્યક્તિ શાંતિ પામી શકતો નથી. ધીરસ તત્ર વિનિશ્ચિત્ય, પણ ધીર ગંભીર માણસ છે સર્વદા શાંત માનસ. અજ્ઞાની વ્યક્તિ શાંતિ મેળવવા ઈચ્છે તો પણ એ શાંતિને પામી શકતો નથી, પરંતુ જ્ઞાની વ્યક્તિ એ નિશ્ચયનો વિચાર કરીને શાંતિને પામી શકે છે. એટલા માટે શાંત સ્વરૂપ પરમાત્માને પામવા હોય કેટલો સહેલો પ્રયત્ન છે. આપણે સરોવરમાં ગયા, લીલ કે શેવાળ જામી ગઈ છે, પાણી દેખાતું નથી, તો એટલું જ દૂર કરવાનું છે કે હાથથી શેવાળ અને લીલને હટાવી દેવાની છે. પાણી તો ત્યાં જ છે, શેવાળ નથી, શેવાળ તો આવરણ છે, લીલ એનું આવરણ છે. એ આવરણને ખસાવી દેશો તો પરમાત્મા એ પાણી દેખાશે. એવી રીતે આપણે આ અજ્ઞાન રૂપી લીલને આપણા હાથથી ખસાવવાની જ છે. પરમાત્મા અંદર છે જ, એ આપણને પ્રાપ્ત થશે. પરંતુ આપણી મુશ્કેલી એ છે આપણા બધાની કે આપણે ભૂતકાળ માટે શોક કરીએ છીએ, વર્તમાનમાં ભય રાખીએ છીએ અને ભવિષ્યની ચિંતા કરીએ છીએ. આ ત્રણેય આપણા બધાની લાક્ષણિકતા. ભૂતકાળ માટે શોક, આમ ન કર્યું હોય તો આવું ન થતું, આ શોક બધાને છે. વર્તમાનનો ભય છે, હું આજે છું અને કદાચ કંઈક આપત્તિ આવી જશે તો, એટલા માટે વર્તમાનના આનંદને લૂંટી શકતા નથી. કારણ કે વર્તમાનમાં આપણે ભૂતકાળનો શોક પાડીએ છીએ અને વર્તમાનમાં રહીને ભવિષ્યની ચિંતા છે. આજે તો હું સુખી છું, પરંતુ આવતીકાલે મારી પેઢીનું શું થશે, મારા પરિવારનું શું થશે, મારા બાળકોનું શું થશે, એની ચિંતા છે. એના માટે મહાપ્રભુજી ત્રણ વાત કહે છે: વૃથા સ્મૃતિ, વૃથા લાભ અને વૃથા ગતિ. આ ત્રણ વસ્તુ છોડી દઈએ તો શાંતિ મળે. ગીતામાં રસ્તો બતાવ્યો, ભૂલી જા ભૂતકાળ વર્તમાન ને સુધાર, તન મન ધન ખંત શક્તિ પ્રભુ કાર્યમાં લગાડ. ભવ્ય બનશે ભવિષ્ય કાળ તારો, અપિચેત સુદુરાચાર. ભવ્ય ભવિષ્ય કાળ બનાવો છે, ભૂતકાળનો શોક છોડી, કારણ કે વૃથા છે.
જે વસ્તુ તમારા હાથમાં નથી, જે ઘટના બની જ ગઈ છે અને તમે શોક કરશો તો તે બનેલી ઘટના નહીં બનેલી થવાની નથી. પૈસા ખોવાઈ ગયા, સંપત્તિમાં નુકસાન થયું, કેટલાય રૂપિયાનો ખોટ ગઈ, કોઈ વ્યક્તિ સ્વજન હાથમાંથી જતો રહ્યો, આપણે તેને દવાખાને ન લઈ જઈ શક્યા, આવી ઘણી બધી ઘટનાઓ હોય છે. જે ઘટના ભૂતકાળમાં બની ગઈ છે એ ઘટના કાળના પ્રવાહમાં વિલીન થઈ. હવે એને યાદ કરીને શોક કરવાનો અર્થ નથી, કારણ કે એ શોક નિરર્થક છે, ધૂળ પર લીપણ જેવો છે. એનું કોઈ પરિણામ આવવાનું નથી સિવાય કે આપણા મનને ઉદ્વેગ થશે, એટલું જ. શોકને ભૂલી જા, પ્રભુના વિચારથી ભૂતકાળનો શોક દૂર થશે. ભૂતકાળમાં જે થયું છે પ્રભુનો વિચાર. ભગવાન તે સમયે મને આવી મતિ મળી, મેં એટલા માટે આવું થયું, તો ભગવાનનો વિચાર કરવાથી શોક દૂર થશે. પ્રભુના સાનિધ્યથી આપણી અંદર રહેલો ભય દૂર થશે. પ્રભુ મારી સાથે છે, એટલા માટે તમને વર્તમાનનો ભય નહીં લાગે. જે ઘટના બનશે ને બનવા દો, હું એકલો નથી, ભગવાન મારી સાથે છે. પ્રભુના સાનિધ્યથી વર્તમાનનો ભય દૂર થશે. પ્રભુના વિચારથી ભૂતકાળનો શોક દૂર થશે અને ભગવાન પરના વિશ્વાસથી ભવિષ્યની ચિંતા નહીં. વિશ્વાસથી ભવિષ્યની ચિંતા નહીં. જે આખા જગતને સંભાળે છે એ મારા પરિવારને નહીં સંભાળે. જે આખા જગતનું પોષણ કરે છે, તો મારો પરિવાર મારા આધારે નથી, ભગવાનના આધારે છે. તો તું જ એના આધારે છે, એના આધારે પરિવારને છોડી દે. તારા પછી પણ એ ટકવાનો છે અને પ્રભુ તેને સંભાળવાના છે. એટલા માટે આ ત્રણ વસ્તુ આપણે શાંતિને હણે છે અને આપણી અંદર રહેલા તત્વને ઓળખવા નથી દેતા. એટલા માટે ગીતામાં કહ્યું, એ તત્વને જે ઓળખી લે છે, યદ ગત્વા ન નિવર્તન્તે યદ પ્રાપ્ય ન નિવર્તન્તે. એકવાર તો શાંતિના ધામને જાણી લે. અને એને જાણ્યા સિવાય, શ્રુતિ કહે છે, એને જાણ્યા સિવાય છૂટકો નથી. આપણે બધા દુઃખી એટલા માટે છે, સર્જકથી છૂટા પડી ગયા. જે સર્જનથી છૂટો પડી જાય છે, તમે જોજો, પાંદડું ડાળીથી અલગ થઈ જાય તો પાંદડાનું અસ્તિત્વ ટકે ખરું. ડાળી ઝાડથી અલગ થઈ જાય તો એ ડાળી કેટલો વખત રહી શકવાની છે. અને ઝાડ જમીનના મૂળથી અલગ થઈ જાય તો તે ઝાડ કેટલો ટકવાનું છે. તો આપણે જેની સાથે શાશ્વત રીતે જોડાયેલા છે તેને જ છોડી દઈશું તો આપણું અસ્તિત્વ ટકશે કેટલું. એટલા માટે પાંદડાનું અસ્તિત્વ ડાળી સાથે જોડાઈ રહેવામાં છે. ડાળીનું અસ્તિત્વ વૃક્ષને વળગી રહેવામાં છે. વૃક્ષ ફળે છે, ફૂલે છે એટલા માટે કે તેને મૂળને ચોંટીને રહ્યો છે, મૂળને જોડાઈને રહ્યો છે. અને મૂળ પણ ઝાડને જમીન સાથે બંધાઈને રહ્યો છે. એટલા માટે વૃક્ષ ફૂલે છે, વૃક્ષ ફળે છે. આપણે ઈશ્વર સાથે જેટલા જોડાઈ રહીશું એટલા આપણે પલ્લવિત થઈશું, એટલા પુષ્પિત થઈશું, એટલા ફલિત થઈશું, એટલો આનંદ ટકી રહેશે, એટલી આપણી શાંતિ ટકી રહેશે. આ શ્લોકમાં ભગવાને આ જ વાત કરી છે. યદ પ્રાપ્ય નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. અને શાંતિનું ધામ એ જ મારું ધામ છે, આનંદનું ધામ એ જ મારું ધામ છે. જ્યાં તારે ઓળખવાનું છે એટલું જ કરવાનું છે. આ શ્લોકને વિરામ આપીએ, આજના અધ્યયનને પણ વિરામ આપીએ. પણ આપણને એક પ્રશ્ન થાય, ભગવાન જોડાઈ જવા માટે તો તમે 6થા અધ્યાયમાં યોગનો રસ્તો બતાવ્યો, પણ અમે તો અશક્ત છે શરીરથી, પદ્માસન વાળીને બેસી શકાતું નથી, સુખાસનમાં પણ બેસાતું નથી, ખુરશીઓ ઉપર માંડ થોડીક વાર બેસાય છે. ભગવાન આ યોગને આ બધું તો દૂરની વાત છે, અમારે એવો રસ્તો બતાવો કે જે થોડોક સરળ હોય. તમારી સાથે જોડાવું છે, તમને પામવા છે, તો થોડો સરળ રસ્તો બતાવો. ભગવાને કહો કે એ સરળ રસ્તાનો તને નિદર્શન આના પછીના શ્લોકમાં કરીશ. અને ભગવાન એ રસ્તો આપણને બતાવે છે. તે આવતા રવિવારે આવીશું.